તો ઉત્તર ગુજરાતમાં વરસાદ કેમ નથી થઈ રહ્યો, અથવા તો ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાનું કારણ શું છે કે જેના કારણે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદ જે જોઈએ તે પ્રમાણમાં નથી જોવા મળી રહ્યો, તે આજે સૌથી પહેલા અમે આપને બતાવવા જઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળની જે સિસ્ટમ એક્ટિવ થઈ હતી, જે અહીંયા આગળ લો પ્રેશર આવ્યું હતું, આ પશ્ચિમ બંગાળનું લો પ્રેશર, જેને લઈને અનેક હવામાન નિષ્ણાંતોએ કહ્યું હતું કે આ સિસ્ટમ જે છે તે આગળ આવશે, ઉત્તર ગુજરાત અને ગુજરાત સહિતના તમામ વિસ્તારોને તે દમરોળશે અને ગુજરાતની અંદર સારો એવો વરસાદ જોવા મળશે. પરંતુ આ જે સિસ્ટમ હતી તે આવી ખરી, પરંતુ તેટલી મજબૂતાઈ સાથે ન આવી, અથવા તો જ્યારે આવી ત્યારે દક્ષિણ ગુજરાત અથવા સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાત પૂરતી સીમિત રહી ગઈ હતી. ઉત્તર ગુજરાત હજી પણ વરસાદથી બાકાત રહી ગયું. તેનું કારણ શું છે? તેનું કારણ જે હવે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે પશ્ચિમ બંગાળમાં જે સિસ્ટમ આપ એક્ટિવ જોઈ રહ્યા છો અહીંયા આગળ, તેની સાથે સાથે આ જે પવનોની દિશા જોઈ રહ્યા છો તેનાથી ખ્યાલ આવશે કે આ આખા પવનો, જે ભેજવાળા પવનો પશ્ચિમ બંગાળમાં હતા, તે જતા રહ્યા છે ચાઇના તરફ. કારણ કે ચાઇના તરફ આવી ગયું છે સાયક્લોન. આ ગાયમી સાયક્લોનના કારણે, અહીંયા આગળ લખેલું છે તેનું નામ, આ ગાયમી સાયક્લોનના કારણે પરિસ્થિતિ એ થઈ કે જે પવન ભારત તરફ આવવાના હતા, જે એક આખું ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તરફ આખો આવવાનો હતો વાદળોનું ઝુંડ, તે આવ્યું નહીં. હવે પરિસ્થિતિ એ થઈ કે આ જે આખી સિસ્ટમ સક્રિય થઈને આવી રહી હતી અહીંયા આગળ, તેના કારણે જે આશા અપેક્ષા, જે આગાહીઓ હતી, તે તમામ આગાહીઓ ખોટી પડી. જેમાં હવામાન નિષ્ણાંતોની આગાહી ખોટું પડવાનું પહેલી વખત આવું કોઈ કારણ જોવા મળ્યું કે જ્યારે અહીંયા આગળ કોઈ સિસ્ટમ આવવાની હતી, પરંતુ તેના જે ભેજવાળા પવનો હતા તે બીજી તરફ આવી રહેલા વાવાઝોડાએ ખેંચી લીધા છે. આખી પવનોની ગતિ આપ જે જોઈ રહ્યા છો, આ સેટેલાઇટ ઇમેજ અમે આપને બતાવી રહ્યા છે. સેટેલાઇટ આખી ઇમેજ પ્રમાણે આપને દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળશે કે આ જે પવનો છે, જે અહીંયા આગળ એક બંગાળની ખાડીમાં છે, જે આગળ વધી મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આવવા જોઈતા હતા, પરંતુ તે સિસ્ટમના જ કેટલાક પવનો આપ જોશો તો તે જતા રહ્યા છે ચાઇના તરફ. અને આ ગાયમી વાવાઝોડું જે છે તે આ તમામ પવનોને ખેંચીને પોતાની તરફ લઈ ગયું. અહીંયા આગળ આખું ગુલાબી રંગ જે જોવા મળી રહ્યો છે એ છે ભેજવાળા વાદળો અને પવનો, કે જેના કારણે ત્યાં આગળ અત્યારનો ધોધમાર વરસાદ છે. ચાઇનામાં પૂરના સમાચાર આપને જોવા મળતા હશે ન્યૂઝ 18 પર, પરંતુ જે આપણું ગુજરાત છે, ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, ત્યાં આગળ આ પરિસ્થિતિ જોવા ન મળી. હવે અહીંયા આગળ બીજી વાત એ પણ છે, કારણ કે અનેક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ જે હતી તે પણ અહીંયા આગળ જોવા મળી અને તેના કારણે પણ જે ગુજરાતમાં વરસાદ થવો જોઈતો હતો, જે અલગ અલગ સિસ્ટમોની વાત કરવામાં આવી, કેટલીક વખત હવામાન વિભાગ તરફથી પણ રેડ એલર્ટ આપવામાં આવી, પરંતુ વરસાદ ન થયો, તો તેનું આ કારણ હોઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ હાલમાં એક સારા સમાચાર હજી એક મળી રહ્યા છે કે જેનાથી વરસાદની આશા બંધાયેલી છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં, કે જ્યાં વરસાદ નથી થયો. એક સિસ્ટમ વધુ હજી સક્રિય થયેલી અહીંયા આગળ જોવા મળી રહી છે. તેનો મતલબ એ છે કે પશ્ચિમ બંગાળની અંદર આ જે સિસ્ટમ સક્રિય થઈ છે તે આવનાર સમયમાં મધ્યપ્રદેશ થઈ, મહારાષ્ટ્ર થઈ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી એક વખત સારો વરસાદ કરી શકે છે. આમ તો તમામ આગાહીકારોનું માનવું છે કે સારો વરસાદ ફરી એક વખત જોવા મળશે. આ રિયલ ટાઈમ અમે ઇમેજ આપને બતાવી રહ્યા છીએ કે જેમાં આ જે આખી સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે અને આ જે વિસ્તારો આપ જોઈ રહ્યા છો, અમદાવાદની આસપાસના અને તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ ફરી એક વખત જોવા મળશે. હવે અહીંયા આગળ પશ્ચિમ બંગાળની આ સિસ્ટમ જ્યારે એક્ટિવલી આગળ વધી રહી છે, આ જે આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ આખું લો પ્રેશરની અસર જે છે તે પણ જોવા મળશે, જે મધ્યપ્રદેશ થકી આવી રહી છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર. આનાથી એ થશે કે જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, અરવલ્લી, મોડાસા, તેની સાથે સાથે મહેસાણા અને તમામ વિસ્તારોમાં જે આપણે આશા રાખી રહ્યા છીએ સારા વરસાદની, તે સારો વરસાદ ફરી એક વખત જોવા મળી શકે છે. આ તરફ અત્યારે કોઈ પણ વાવાઝોડું એક્ટિવ નથી દેખાઈ રહ્યું, જેનાથી એ આપણે આશા રાખી શકાય કે આખી સિસ્ટમ આ વખતે આવશે, સીધી ગુજરાત પર આવશે, સારો વરસાદ લાવશે ને ઉત્તર ગુજરાત જેવા વિસ્તારો, જેમ અત્યારના આપણે વરસાદ જોયો છે એ દક્ષિણ ગુજરાત સુધી સીમિત રહી ગયો, સૌરાષ્ટ્ર સુધી સીમિત રહી ગયો, અથવા તો જે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં સુધી સીમિત રહી ગયો. એના બદલે આ વખતે આ જે સિસ્ટમ આવી રહી છે તે તમામે તમામ જિલ્લાઓના, ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સારો એવો વરસાદ લાવશે અને મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં આગળ અત્યારના આપ જોશો તો આ જે લાલચોળ સિસ્ટમ જે રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાંથી આવી રહી છે, તે જે ગુજરાતના વિસ્તારો છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે આખો આ એરિયા છે, એટલો ઉત્તર ગુજરાતનો આખો વિસ્તાર, ત્યાં આગળ સારો વરસાદ થશે અને તેમાંથી જ આ ચીરતી લાલ સિસ્ટમ જે આપ જોશો
તો પસાર થઈને જઈ રહી છે અને અંદાજિત 30 જુલાઈ અથવા તો 31 તારીખની આસપાસ આ સિસ્ટમ જે છે તે એકદમ એગ્રેસિવલી આગળ જતી જોવા મળશે. 30 જુલાઈથી 1 ઓગસ્ટે પણ આ પરિસ્થિતિ જોવા મળી શકે છે, જેમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આગળ સારો વરસાદ થઈ શકે છે કે જેની રાહ આપણે જોઈ રહ્યા છે અને મોટાભાગના વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળી રહ્યો છે અને આ સિસ્ટમના કારણે આપ જોશો કે જે લાલચોળ સિસ્ટમ છે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ બતાવી રહ્યું છે. સુરત સહિતના જે આખા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ હજી પણ થઈ રહ્યો છે અને આવનાર સમયમાં પણ થશે. સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની આશા છે, પરંતુ આપણે બધા રાહ જોઈ રહ્યા છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે. તો તે તમામ વિસ્તારોમાં સારો વરસાદ ફરી એક વખત થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ હાલમાં થતું જોવા મળી રહ્યું છે અને જો આ સિસ્ટમ પહેલાની જેમ અન્ય કોઈ વાવાઝોડાના કારણે ખેંચાઈને ન જતી રહે તો આ વખતે વરસાદ થવાનું અનુમાન ઉત્તર ગુજરાત માટે સાચું પડી શકે છે. જે અત્યાર સુધીનું અનુમાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને અથવા તો દક્ષિણ ગુજરાત માટે સાચું પડ્યું છે તે આ વખતે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ લઈને આવે જુલાઈના એન્ડમાં અને ઓગસ્ટની શરૂઆતમાં તેવા અણસાર અત્યારે પશ્ચિમ બંગાળની આ સિસ્ટમને કારણે જોવા મળી રહ્યા છે.